સુરતમાં ઉત્તરાયણની ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઇક ચાલકોને રામદેવ પોલીસે જિંદગીની જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખી બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતની રામદેવ પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને રામદેવ પોલીસની ટીમે અડાજણ ઉપર 4 રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે તેમને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું। पुलिस स्टेशन और हमारे रामदेव पुलिस स्टेशन की पूरी टीम एसपी टीम सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब की सूचना અને માર્ગદર્શન હેઠળ ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ચાર રસ્તા ખાતે 2 વ્હીલર વાહન ચાલકોની સેફટી માટે સેફટી ગાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં खूब सारो रिस्पॉन्स મળે છે। खूब मोटी संख्या में लोग सेफ्टी गार्ड लगावाई રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે અપીલ છે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફટી ગાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને ગંભીર ઇજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય। સાથે સાથે આ સંસ્થા છે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર અને બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયો હોય અને બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી આ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો। તો આ બાબતે યોગ્ય કાળજી લેશો। ધન્યવાદ।